આવકારું છું કે આ બાજુ અમારે ગિરી બાપુની બધા પધાર્યા છે મારા બાપ. કારણ કે સાધુડા જેથી આપણા આંગણે પધારે ને તેથી માનવાનું કે આપણો બેડો પાર થઈ ગયો ભલા માણા. હે એવા અમારે આ બાજુથી ગામ વારણા લક્ષ્મીપરા જેને કહેવાય, એ ગામ વારણા લક્ષ્મીપરા જેને કહેવાય. આજની તારીખની માલપા મહેશભાઈ એક જગ્યા મેં જોઈ હતી અને આજની તારીખની માલપા હું માનતો હતો કે એ જગ્યા જેવી બીજી જગ્યા ન હોય. આજની તારીખની માલપા વિશ્વાસ જોવો હોય, ભરોસો જોવો હોય તો એક જગ્યાએ જવું પડે કે મૂળી માંડવરાયની જગ્યાની માલપા છે. આજની તારીખની માલપા મોર આવે ને પછી આરતી ઉતરે અને એવી ને એવી આજની તારીખની માલપા જગ્યા જોવી હોય અને આજની તારીખની માલપા ખરેખર મારા ભગવાન ભોળિયાનાથનો ઉત્કંઠેશ્વર મહાદેવનો પરચો જોવો હોય ને તો વારણા ગામ લક્ષ્મીપુરાની માલપા જવું પડે સાહેબ. આજની તારીખની માલપા સવાર હાંજ એમ કહેશે કે મોર આવે અને પછી જ એની આરતી ઉતરે મારા ઉત્કંઠેશ્વર મહાદેવની. અને ઈ પણ મારો એમ કહેવાય કે નીલેશગીરી બાપુ ઉતારે ભલામણા. એક વખત એને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી અહીંયા વધાવેલો છે. હે આજની તારીખની માલપા મોર આવે હાંજે 5:30 નો સમય થાય એટલે મોર આવી જાય અને મોર આવ્યા પછી જ તે વારણા લક્ષ્મીપુરા ગામની માલપા એ મારા ઉત્કંઠેશ્વર જે મહાદેવ છે ને એની આરતી મારો નીલેશગીરી બાપુ વારણા માલપે ઉતારે ભલામણા. જોરદાર એને તાળીઓના ગડગડાટથી વધાવો. અને એમની આરે હે કોઈ કેને સંત દેખી નમન કરીએ ને ઝપટ નમાવીએ શીશ. એક ગુના આપણા ક્યાં કરે પછી કરી દે લાખો.